શું કહે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. તમારા માટે પાછો આવી ગયો છું આજે જબરજસ્ત પાછી એક ગાડી લઈને. અરે વચ્ચે ઉત્તરાયણના 2 દિવસ હતા, તમારા માટે રોજ એક ગાડી લઈને આવવાનો ટાર્ગેટ હોય છે મારો, પણ 2 દિવસ ઉત્તરાયણના હતા એટલે આજે રજા પડી ગઈ છે. પણ કંઈ વાંધો નહીં, આજે તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ સાથે ગાડી લઈને આવ્યો છું. આજે તમને મળશે બ્રેઝા, અને એ બી સારી કન્ડિશનમાં, અને ડીઝલ ગાડી. આપણે છીએ હાલ એસડી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે, અને હવે આપણે જઈશું ગાડી જોવા માટે. તો ચલો જઈએ મિત્રો ગાડી જોવા માટે. ભાઈ ગાડી જોડે પહોંચી ગયા છીએ આપણે. બહુ સરસ કન્ડિશનમાં ગાડી દેખાઈ રહી છે. ગાડીનો ફોગ લેમ્પ મળી જશે તમને એક. ગાડીની અંદર બીજી હેડલાઇટ મળશે. હેડલાઇટની અંદર પ્રોજેક્ટરવાળી હેડલાઇટ આવે છે આની અંદર, એટલે તમને એનો બી ફાયદો મળી શકે છે. ગાડીનો નંબરની ચર્ચા કરીએ તો 4730 નંબર છે, એટલે 7 ને 3 10 ને 4 14 એટલે 4 ને 5નું ટોટલ થાય છે. જેને જન્મ તારીખનો સરવાળો 5 થતો અથવા 5મો મહિનો હોય એના માટે લકી ગાડીનો નંબર કહેવાય ભાઈ. બાકી ગાડીમાં મેકવિલ લાગેલા છે ગાડીની અંદર, સરસ કન્ડિશનમાં છે. મેકવિલ બી કોઈ ઘસાયેલા કે ડેમેજ છે નહીં. 4 ટાયરો નવા પડીકા પેક છે ભાઈ. પડીકા પેક ટાયરો મળશે. 50,000 કિલોમીટર ટાયરમાં તમારે જોવું નહીં પડે ભાઈ. ખરેખર ટાયરો બાયરો બધું સારું, એટલે ગાડી સારી કન્ડિશનની અંદર કહેવાય ભાઈ. બહારથી આપણે જોઈ લઈએ ગાડી, ચારે બાજુથી ગાડી જોઈએ પછી આગળ બીજી ચર્ચામાં ઉતરીએ ભાઈ. બહુ સરસ કન્ડિશન દેખાઈ રહી છે. એક્સિડન્ટ છે નહીં ગાડી. ZDI વર્ઝન છે, ડીઝલની અંદર છે. મારુતિ સુઝુકીની બ્રેઝા છે, ડીઝલની અંદર તમને ગાડી મળશે. ZDI વેરિયન્ટ છે. ગાડીનો નંબર બી સારો છે, 5નું ટોટલ થાય છે. 4 ટાયરો નવા છે. તમારે બીજું કંઈ જોવાનું આવતું નહીં ગાડીની અંદર. બહારથી તો ગાડી ભાઈ કમ્પ્લીટ દેખાઈ રહી છે. બહારથી ખરેખર જોરદાર ગાડી છે ભાઈ, મસ્ત દેખાઈ રહી છે ગાડી. બાકી લઈને નીકળ્યા હોય તો લાગે. બાકી ટોપ ઉપર બી કોઈ ગુબાગાબી કે લીટા લૂટી જાય, અને ટોપ બી બહુ મસ્ત દેખાઈ રહ્યું છે હાલ ગાડીનું. ગાડીની અંદરથી ચર્ચા કરીએ હવે આપણે ભાઈ. સેન્ટ્રલ લોક ગાડી છે ભાઈ. સેન્ટ્રલ લોક ખોલી દઈએ, અંદર જઈએ ભાઈ હવે. હા જબરજસ્ત ભાઈ. 4 પાવર વિન્ડો મળશે ભાઈ. 4 પાવર વિન્ડો છે મસ્ત. 4 પાવર વિન્ડો કમ્પ્લીટ આવી જાય ભાઈ. આ બધી સિસ્ટમો અહીંયા મળે છે ભાઈ. મિરર તમારે આગા પાછા કરવા હોય તો બટનથી થઈ જાય ભાઈ આની અંદર. ચાવી લગાવીને ચાલુ કરી દઈએ ભાઈ. મારીએ સેલ તાર ગાડીનો. હા કમ્પ્લીટ એકદમ સાયલેન્ટ કન્ડિશનમાં ગાડી છે ભાઈ. 75,000 ભરેલી છે ભાઈ. 75,000 ભરેલી ગાડી. સ્ટેરિંગ ઉપર કંટ્રોલ બધું મળી જશે ભાઈ. ડેશબોર્ડ એક નંબર ઓકે છે. ટેપ બધું મળી જશે. ટેપ કમ્પ્લીટ કન્ડિશનની અંદર ચાલુ છે. વેન્ટો એકદમ ચોખ્ખા છે. એસીના ઓટો ક્લાઇમેટ એસી છે ભાઈ. ઓટો ક્લાઇમેટ તમારે ટેમ્પરેચર સેટ કરીને બેસી જ જવાનું. બહુ મસ્ત ભાઈ. ખરેખર સરસ ભાઈ. તમારે ટેમ્પરેચરનો ફાયદો થાય આની અંદર ભાઈ. તમારે 27 પર રાખવું હોય તો 27 જ રહે. 27 ને 28 ના થાય. 28 થાય તો ઓટો કટ ઓફ થઈ જાય, એટલે તમારી એવરેજ બી સારી આવે ગાડીની અંદર. ફેન બધું જ ચાલુ છે ગાડીની અંદર. મેન્યુઅલ મોડની અંદર ગાડી છે ભાઈ. મેન્યુઅલ મોડ મળશે તમને આની અંદર. ડેશબોર્ડની અંદર SRS એરબેગ છે ભાઈ. 1 ને 2 કમ્પ્લીટ એરબેગ બધું મળી જશે ભાઈ તમને. ડેશબોર્ડની કન્ડિશન બહુ મસ્ત દેખાય છે ભાઈ. લીટા બીટા કોઈ જગ્યાએ દેખાતા નહીં મને. ગાડી સારી કન્ડિશનમાં છે ભાઈ. સીટ કવર બધું ઓકે છે. બાકી લુક જોઈ લઈએ આપણે બહારથી. ખરેખર સારો લુક દેખાઈ રહ્યો છે. ઉપર તમને સનવાઇઝર મીન્સ કે ગ્લાસ, તમારા ગોગલ્સ મૂકવા માટે એક એક્સ્ટ્રા કવર મળી રહ્યું છે. આ ફાયદાવાળી વસ્તુ કહેવાય ભાઈ. ફાયદો થાય આની અંદર ભાઈ. ટોપ એકદમ ચોખ્ખું છે. એકદમ ચોખ્ખું ટોપ છે ભાઈ. ટોપની અંદર કોઈ બી જાતની કોઈ બી જગ્યાએ ડાકા ડૂકી જાય નહીં. ડીઝલ મોડલમાં ગાડી અત્યારે હાલ મળતી નહીં. ગાડી બહુ સારી કન્ડિશનમાં છે. આપણે એન્જિન હવે જોઈએ, પહેલાં પાછળનું જોઈ લઈએ ભાઈ. પાછળની સીટો ઓકે છે ભાઈ. 0 સીટો છે. આર્મરેસ્ટ મળી જશે તમને ભાઈ. હાથમાં આરામ આલો હોય તો આર્મરેસ્ટ મળી જાય ભાઈ. બ્લેક કલરના મજબૂત સીટ કવર લાગેલા છે. કન્ડિશન એકદમ ઓકે છે. આપણે પહોંચી જઈએ ભાઈ હવે સીધા આગળ આપણા મેઇન પાર્ટ એટલે કે એન્જિનની અંદર. બોનેટ ખોલીએ, શુભ શરૂઆત કરીએ. ગાડી એક્સિડન્ટ છે કે નહીં ભાઈ? ના ભાઈ કોઈ જગ્યાએ એક્સિડન્ટ નહીં ભાઈ. ગાડી ગેરંટેડ એક્સિડન્ટ નથી ભાઈ. એન્જિન બી કંપની ફિટેડ છે ભાઈ. એન્જિન તમારા કંપની ફિટેડ આવશે. ગેરંટી ભાઈ. કોઈ જાતનું ખુલેલું નહીં ભાઈ. એન્જિન ઓકે, કન્ડિશન બી ઓકે, પાવર પિકઅપ બધું જ ઓકે છે ગાડીનું. એન્જિન કંપની ફિટેડ. બેટરીની કન્ડિશન સારી ભાઈ. બેટરીમાં કોઈ તકલીફ નહીં હાલ. એકદમ ચાલુ. કોઈ જગ્યાએ લીકેજ કશું જ દેખાતું નથી. ઓકે, ગાડી બહુ સારી કન્ડિશનમાં દેખાઈ રહી છે ભાઈ. ટાયરો વાયરો નવા છે, એટલે તમારે ચિંતા નહીં. ડેકી જોઈ લઈએ એકવાર ખાલી. છેલ્લો પાર્ટ ડેકી ભાઈ. ઓહો મજબૂત ડેકી છે ભાઈ. નાનું છોકરું અંદર હોઈ જાય એવી જગ્યા છે ભાઈ. બ્રેઝામાં ડેકી ખાસી મોટી આવે છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. બ્રેઝાની ડેકી સારી છે ભાઈ. તમારે સામાન મૂકવો હોય તો મુકાય. નાના છોકરાને અંદર પાસે કદાચ બેહાડવું હોય ને તો બેહાડાય ભાઈ. ચિંતા નહીં. ગાડીનું કન્ડિશન જોઈ લો ભાઈ. અહીંથી તમને દેખાય ટોપ બોપ એકદમ ઓકે છે.
કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ. તમારે ગણતરી બેસતી હોય તો આવી જજો ભાઈ હો. ગાડીમાં તમારે ધક્કો નહીં પડે, ગેરંટી ભાઈ. ગાડીમાં સહેજે ધક્કો નહીં પડે. જોયા પછી તમને ગમી જ જાય ભાઈ ગાડી. તો કે હું આટલી સરસ બતાવી રહ્યો છું તમને, તમારે બીજું કોઈ જોવાની જરૂર નહીં, સીધા આવી જ જજો ભાઈ તમ તાર. 2017ની બ્રેઝા આપણે જોઈ હાલ, ડીઝલ મોડલની અંદર ZDI વર્ઝન છે ગાડી, બરોબર છે. હવે એના ભાવતાલની ચર્ચા કરવાની વાત બાકી રહી ગઈ હતી. આપણે ભાવતાલની ચર્ચા કરીએ ને તો ભાવતાલની અંદર છે ને આપણે 7,75,000નો ભાવ મૂકેલો છે ગાડીની અંદર. હવે થોડું ઘણું આગુ બાજુ કરવાની ગણતરી છે. હવે આગુ બાજુ કરવાની ગણતરીમાં કહી દઉં તમને, છેલ્લે ફાઇનલ છે ને તમને 7,25,000માં ભાઈ ગાડી આપી દેવાની થાય છે. 7,25,000માં ફાઇનલ આપી દઈશું ગાડી. તમારે કોઈ બી જગ્યાએ તપાસ કરી લેવાની ભાઈ, આ ભાવની અંદર ભેજા ZDI મળે જ નહીં ભાઈ. ઇન્સ્યોરન્સ બધું ચાલુ ગાડીનું. તમને ગણતરી બેસતી હોય તો આવી જ જજો ગાડી લેવા માટે. બહુ સારી ગાડી છે. તમને આપણે 7,25,000માં જ ગાડી આપી દઈશું ભાઈ. ચલો મળીએ ત્યારે. ત્યાં સુધી હું ગોતતો હોઉં તમારા માટે બીજી ગાડી ભાઈ.